જય શ્રી કૃષ્ણ. શ્રી પદ્મનાભદાસજીની નાની દીકરીની વાર્તાનો ભાગ 5 અને 6. બીજા દિવસે કૃષ્ણદાસ અને યમુના વૈષ્ણવની ટહેલમાં લાગી ગયા. રોજ સવારે વહેલા સ્નાન આદિથી પરવારી ગાડા જોડાવી તે ગાડા લઈ કૃષ્ણદાસ ગામ બહાર જે વૈષ્ણવની રાહ જોતા બેસતા. આવતા જતા વૈષ્ણવને ખૂબ આગ્રહથી ભગવત સ્મરણ કરી ગાડામાં બેસાડી પોતાને ત્યાં લઈ આવતા. તેમના શરીરને તેલ મર્દન કરી ઉષ્ણ જળથી સ્નાન કરાવી તેમનો પરિશ્રમ દૂર કરતા. તેમને ખૂબ આગ્રહપૂર્વક મહાપ્રસાદ લેવડાવતા. તેમની સાથે રાત્રે ભગવત વાર્તા કરતા અને વાત વાતમાં તેમની મુશ્કેલીઓ જાણી લઈ તેઓ ન જાણે તેમ તેમના સામાનમાં જરૂરી ચીજ વસ્તુઓ છુપી રીતે મૂકી દેતા. તેમને ખૂબ આગ્રહ કરી 2-4 દિવસ પોતાને ત્યાં રાખતા અને પછી તેમને વિદાય આપતા. આમ કરતાં કરતાં ઘણા મહિના વીતી ગયા. પદ્મનાભદાસજી મનમાં વિચાર કરવા લાગ્યા. મારી મોટી દીકરી તુલસા પર તો ભગવત કૃપા થઈ છે. તેને સેવાનો સાચો રંગ લાગ્યો છે. પણ તેને વિપ્રયોગનો પણ એવો ઉત્તમ અનુભવ થયો છે કે પ્રભુએ સાક્ષાત દર્શન આપ્યા અને તે સ્વરૂપ તેના માથે બિરાજ્યું છે. મારે તેની કશી ચિંતા કરવાની રહી નથી. આમ તો નાની દીકરી યમુના પણ ગુણિયલ છે, પરંતુ તેને ત્યાં ભગવત સેવા વિરાજતી નથી. તે બંને જણ કેવી રીતે તેમનું જીવન નિર્વાહ કરે છે તેની મને ખબર નથી. આજે ઘેર રાજભોગ વહેલા થઈ ગયા છે, તો લાવ જેને દીકરીને જમાઈને ભગવત સ્મરણ કરતો આવું અને તેમનો જીવન પ્રકાર જાણતો આવું. પદ્મનાભદાસજી યમુનાને ત્યાં આવ્યા. યમુના ઘેર જ હતી. પિતાને અચાનક આવેલા જોઈ ખૂબ રાજી થઈ. પ્રેમથી પિતાને અંદર બોલાવ્યા. યમુના, ઠાકોરજીનો શો સમય છે? અરે પિતાજી, અમારે ત્યાં કેવો સમય? સમય તો આપને ત્યાં હોય, જ્યાં શ્રી મહાપ્રભુજીની કારણીથી પ્રભુ સાક્ષાત બિરાજે છે અને સેવા પણ અંગીકાર કરે છે. અમે તો પેટ ભરીએ છીએ. યમુના, કૃષ્ણદાસ ક્યાં છે? તેઓ બહાર ગયા છે. હમણાં આવતા જ હશે. બસ હવે તૈયારી છે. યમુના, આ ટેરો શાનો છે? પિતાજી, જે કંઈ સામગ્રી સિદ્ધ થઈ છે તેનો ભાવનાથી ભોગ ધર્યો છે. ભોગ સરાવવાનો સમય થઈ ગયો છે. આપ અંદર પધારો. પદ્મનાભદાસજી ટેરો સરકાવી અંદર ગયા. એક પાટલા પર કોરું વસ્ત્ર બિછાવેલું હતું. પાસે જારીજી ભરેલા હતા. સન્મુખમાં ભોગ સાજ્યો હતો. ત્યાં પાટલા પર પદ્મનાભદાસજીએ પોતાના સેવ્ય શ્રી મથુરેશજીને સાક્ષાત બિરાજેલા જોયા. શ્રી મથુરેશજી ચારેય શ્રી હસ્તથી ભોગ આરોગી રહ્યા હતા. આપશ્રીના પ્રસન્ન મુખારવિંદના દર્શન કરતા પદ્મનાભદાસજીને રોમ રોમ આનંદ થઈ ગયો. તેઓ ગદગદ થઈ ગયા. દેહનું ભાન રહ્યું નહીં અને ત્યાં ભૂમિ પર જ ઢળી પડ્યા. જય શ્રી કૃષ્ણ.